જમ્મુ કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। સર્ચ ઓપરેશન સતત ચલાવવામાં આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર કરાયા છે। ત્રાલની અંદર 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા। ત્રાલમાં જે ઓપરેશન ચાલી રહ્યું હતું, જમ્મુ કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। ત્રાલમાં આ 3 આતંકીઓ છુપાયેલા હતા। આ 3 આતંકીઓને ત્રાલમાં ઠાર કરવામાં આવ્યા છે। આ પહેલા શોપિયામાં પણ ઓપરેશન હાથ ધરાયું હતું અને ત્યારબાદ જે રીતે ત્રાલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું, જમ્મુ કાશ્મીરના ત્રાલમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। તો સેનાના જવાનો સતત અહીં ઓપરેશન ચલાવી રહ્યા છે। જૈશના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। ત્રાલના જંગલમાં આતંકીઓ છુપાયેલા હતા અને તેમને શોધવા માટે જે રીતે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું, 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 48 કલાકમાં 6 આતંકીઓને ઠાર મરાયા છે। 2 દિવસ અગાઉ શોપિયામાં પણ 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા। ઘાટીમાં સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે અને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં જૈશના પણ 3 આતંકીઓને આજે ઠાર મારવામાં આવ્યા છે। તો આ પહેલા શોપિયામાં પણ ઓપરેશન ચાલી રહ્યું હતું, ત્યાં પણ 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા। તો જૈશના આ 3 આતંકીઓ કે જે ત્રાલના જંગલમાં છુપાયેલા હતા, તેમને ઠાર મારવામાં આવ્યા છે। સર્ચ ઓપરેશન સતત ઘાટીની અંદર ચાલી રહ્યું છે। એક જે આતંકીઓ છે તેમને ઠાર મારવામાં આવી રહ્યા છે।